plus 10 seconds C liter. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નળ સમીકરણની સમજૂતી મેળવી. સામાન્ય રીતે પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે છે એનું મૂલ્ય એ E0 સેલ બરાબર E0 R માઇનસ E0 L એ તરીકે આપણે દર્શાવ્યું, જેને આધારે ડેનિયલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોટ આપણને મળે છે પ્રમાણિત સ્થિતિમાં. પરંતુ બિન પ્રમાણિત કોષ માટે નળ સમીકરણનો અભ્યાસ આપણે કર્યો. આ સમીકરણની તારવણી કેવી રીતે કરવામાં આવેલી છે કોઈ ચોક્કસ ઉદાહરણ લઈને આપણે સમજીએ તો નળ સમીકરણની વ્યાખ્યા જરાક રિફર કરી લઈએ. ગઈકાલે આપણે ભણી ગયા હતા કે 298 કેલ્વિન તાપમાને નિયત તાપમાને શબ્દ વાપરીએ તો પણ ચાલે છે. 298 કેલ્વિન તાપમાન જે પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. ધેન અગાઉ આઈ રિપીટ 298 કેલ્વિન તાપમાને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તથા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને નળ સમીકરણ કહેવામાં આવે છે. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એ નર્સ નામના વૈજ્ઞાનિકે આપેલો. તો નર્સ જે છે એણે ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરી અથવા એના સૂત્રોનો ઉપયોગ કરી અને આ નિયમની તારવણી કરેલી છે. જરાક આપણે સમજીએ તો નળ સમીકરણની તારવણી થર્મોડાયનેમિક્સના નિયમોને આધારે કરવામાં આવેલી છે. થર્મોડાયનેમિક્સમાં આપણે ભણી ગયા છે કે મુક્ત ઉર્જા ડેલ્ટા G એનો કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ ધેટ ઇઝ ડેલ્ટા G બરાબર માઇનસ NFE તરીકે આપણે દર્શાવ્યું. તો E જે છે કોષ પોટેન્શિયલ છે, F છે ફેરાડે જેનું મૂલ્ય જનરલી આપણે 96500 તરીકે લેતા હોઈએ છીએ. એક્ઝેક્ટ મૂલ્ય લેવું હોય તો આપણે 96487 લઈ શકીએ છીએ. n જે છે એ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, મુક્ત થતા ઇલેક્ટ્રોન કે સ્વીકારાતા ઇલેક્ટ્રોન. અહીં આપણે બીજું સૂત્ર ડેલ્ટા G બરાબર -RT ln K આપણે ભણી ગયા છે, જ્યાં K બરાબર સંતુલન અચળાંક છે. આ બંનેને આપણે જો સરખાવી દઈએ તો આપણને આવું સૂત્ર મળે અને ઓક્સિડેશન અને રિડક્શન અર્ધકોષ પોટેન્શિયલ માટે બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો અહીંયા ડાયરેક્ટ આપણે લખેલું છે E બરાબર E0 સેલ માઇનસ RT upon NF ln K. હવે ln ને જો આપણે લોગમાં ફેરવી દઈએ તો E બરાબર આપણને મળશે E0 માઇનસ 2.303 RT upon NF અને log K. K એ શું છે તો K ને કેસી વડે દર્શાવીશું કે આપણે K બરાબર શું મૂકીશું આપણે સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક માટેનું સૂત્ર પાછું આપણને ખબર છે. કયું સૂત્ર છે? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે નિપજો છેદમાં પ્રક્રિયકો લઈએ આપણે અને પર્ટિક્યુલર કોઈ ઉદાહરણ લઈને આપણે જો સમજીએ સરળતા માટે તો આપણે ભણી ગયા છે એ કોષનો ઉપયોગ કરીશું ડેનિયલ કોષ માટે. ડેનિયલ કોષનું સમીકરણ we already know that Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous વત્તા Cu. અહીં Zn અને Cu બંને સોલિડ ફોર્મમાં છે તો ઘન પદાર્થોને આપણે સંતુલન અચળાંક માટે કન્સિડર કરતા નથી. આગળ ભણી ગયા છે ઘન પદાર્થની ઘનતા તેની સાંદ્રતાને આધારે. તો અહીંયા K બરાબર આપણને મળશે નિપજોની સાંદ્રતા. તો નિપજોમાં Cu ને કન્સિડર કરવાનું નથી, સેમ પ્રક્રિયકોમાં Zn ને કન્સિડર કરવાનું નથી. તો નિપજોમાં માત્ર બનશે Zn plus 2 aqueous, છેદમાં આપણને મળશે Cu plus 2 aqueous. એટલે કે C એનોડ અર્ધકોષની સાંદ્રતા, C કેથોડ અર્ધકોષની સાંદ્રતા એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. આ મૂલ્યો જે છે એને આપણે જો સમીકરણની અંદર મૂકીએ તો E બરાબર આપણને મળશે E0 2.303 RT NF log Zn plus 2 upon Cu plus 2. આપણે ln જે છે એને શેમાં ફેરવી દીધો? લોગમાં ફેરવી દીધો એટલે 2.303 મૂક્યું. ln બરાબર 2.303 log આ પ્રમાણે મુકાય. હવે અહીંયા લઈએ આપણે આગળનું મૂલ્ય વાયુ છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. F બરાબર ફેરાડે 96487 અથવા 96500 પણ મૂકી શકીએ કુલમ પ્રતિ મોલ. T
ટી તાપમાન જે છે એને આપણે શેમાં લીધું છે કેલ્વિનમાં, એટલે કે એનું મૂલ્ય 298 મૂકીશું. 298 એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ જે પ્રમાણિત સ્થિતિ સૂચવે છે. તો આ પ્રમાણિત સ્થિતિના બધા મૂલ્યો છે એ આપણે મૂકીએ અહીં. તો E બરાબર આપણને મળશે E0 -0.059 log Zn+2 છેદમાં C+2. આ જે છે એ નલ સમીકરણની સમજૂતી આપે છે. હવે આમાં અગત્યનો મુદ્દો જોઈએ, આને આધારે પૂછાતા એક પ્રશ્નો લઈ લઈએ તો જરા બધું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ આઈએમપી નોટ છે જે તમારે યાદ રાખવાની, પરીક્ષાની અંદર પણ પ્રશ્નો પૂછી શકાય કે કઈ પરિસ્થિતિમાં આપણે ક્રોસ પોટેન્શિયલ મૂલ્ય વધારે અથવા તો ઓછું મેળવી શકીએ છીએ. યાદ રાખજો, પ્રમાણિત ક્રોસ પોટેન્શિયલનું મૂલ્ય નિયત છે 25 ડિગ્રી સેલ્સિયસ 1 બાર દબાણ અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર માટે કોઈ પણ બે આધાર કોષને આપણે જોઈએ છીએ ત્યારે E0 સેલનું મૂલ્ય કેવું મળે છે? આપણને નિશ્ચિત મળે છે. પરંતુ બિન પ્રમાણિત કોષ માટે આપણે જો વિચારીએ તો બે દ્રાવણો આપણને મળ્યા, એનોડ કોષનું દ્રાવણ અને કેથોડ કોષનું દ્રાવણ. અહીંયા ડેનિયલ કોષનું જ ઉદાહરણ લઈને આપણે સમજીએ છીએ કે E સેલનું મૂલ્ય, E સેલ એટલે બિન પ્રમાણિત કોષ માટેનો પોટેન્શિયલ છે, મૂલ્ય Cu+2 ની સાંદ્રતાના વધારા સાથે વધે છે. એટલે જેમ Cu+2 ની સાંદ્રતા વધારીશું એમ ક્રોસ પોટેન્શિયલનું મૂલ્ય વધશે. અથવા બીજું ઉદાહરણ, Zn+2 ની સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. એટલે Zn+2 ની સાંદ્રતા કેવી થવી જોઈએ? ઓછી, અને Cu+2 ની સાંદ્રતા વધારે થવી જોઈએ. હવે આ ડેનિયલ કોષ માટેનું પર્ટિક્યુલર ઉદાહરણ છે. ફોર ઓલ બિન પ્રમાણિત કોષ માટે ખાસ યાદ રાખવાનું, કેથોડ કોષની સાંદ્રતા વધારતા કે એનોડ કોષની સાંદ્રતા ઘટાડતા કોષ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. આ રીતે એબીસીડી પ્રકારના એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. જે બે ચાર પ્રશ્નો આપણે ટેસ્ટની અંદર અને આધારિત લઈશું ત્યારે તમને વધુ સારી રીતે ખ્યાલ આવશે. ટૂંકમાં એ બધા માટેનો બેઝિક કોન્સેપ્ટ છે એને બ્લોક કરીને આપણે અહીંયા લખ્યો છે, જે ખાસ નોંધી લેજો. જે આપણે રૂટીનમાં ભણતા હતા ત્યારે બોર્ડના ટોપ પર લખી અને આપણે યાદ રાખતા હતા, તો એ ખાસ યાદ રાખી લેવાનું. એના પછી લઈએ આપણે ક્વેશ્ચન. કોઈ પણ પ્રશ્ન આપણે પૂછો, દાખલા તરીકે અહીંયા એક અર્ધકોષ માટે આપણે લઈએ છીએ તો આપણને પ્રક્રિયા આપી છે Na+2 બિન પ્રમાણિત કોષ માટે પ્રક્રિયા લખો અને ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનું સૂત્ર લખો. હવે Na+2 થાય છે તો સિમ્પલી આપણને ખ્યાલ આવી ગયો કે Na converted into Na+2 by releasing 2 electron, then Na solid gives Na+2 aqueous વત્તા 2 electron, એટલે 2 ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરે છે. નલ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો Na+2 ઓક્સિડેશન પોટેન્શિયલ માટે છે E0 Na+2 -0.059 by 2 નો અર્થ શું થયો કે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી છે? 2 છે. log Na+2, કારણ કે સમીકરણમાં નિપજો માટે Na+2 જ છે. છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા કઈ લેવી પડે આપણે? Na સોલિડ, તો એને આપણે કન્સિડર કરતા તો કેવું મળ્યું આપણને? Na+2 મળ્યું. તો આ જ રીતે અન્ય કોઈ સમીકરણ આપણને આપેલું હોય અને એને આધારે નલ સમીકરણ લખવું હોય તો આપણે લખીએ. બીજું ઉદાહરણ, ક્વેશ્ચન નંબર 2, જરા ધ્યાન આપજો. કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે Cu + 2Ag gives Cu+2 વત્તા 2Ag. Ag solid, Cu aqueous, Ag plus aqueous, Cu solid. તો આના માટે નલ સમીકરણ આપણે લખવું છે બિન પ્રમાણિત કોષ માટે. E સેલ બરાબર E0 સેલ minus 0.059 બાય n બરાબર કેટલા લઈશું આ સમીકરણનું? જરા ધ્યાન આપજો. પ્રક્રિયા દરમિયાન Cu નું રૂપાંતર શેમાં થાય છે? Cu+2. ધેટ મીન્સ કે 2 ઇલેક્ટ્રોન શું થતા હશે? મુક્ત થતા હશે. આ 2 ઇલેક્ટ્રોન 2 મોલ Ag+ વડે સ્વીકારાય છે. એટલે n બરાબર આપણે કેટલા લેવા પડશે? 2. જરા ધ્યાન આપજો. તો n બરાબર 2 log નિપજોની સાંદ્રતા કઈ છે? Cu+2. અગાઉ ફરીથી યાદ અપાવી દઉં કે આપણે ઘન પદાર્થોને કન્સિડર કરતા નથી, ધેટ મીન્સ કે Cu+2.
અને નિપજ બાજુ આવશે માત્ર Ag+. હવે અહીં Ag+ ના કેટલા મોલ આપેલા છે? 2 મોલ આપેલા છે. તો સંતુલન અચળાંકની સમજૂતી મેળવી ત્યારે આપણને યાદ છે કે મોલ સંખ્યા એ સાંદ્રતાના શેમાં લખીશું આપણે? ઘાતાંકમાં. તો અહીંયા Ag+ નું શું આવી જશે? સ્ક્વેર આવી જશે. તો આ બાબત છે ખાસ તમે યાદ રાખી લેજો કે મોલ સંખ્યાને શેમાં દર્શાવવાની છે? આપણે ઘાતાંકમાં દર્શાવવાની છે. તો નલ સમીકરણ જે છે એની સમજૂતી એને આધારિત 2 થી 3 ઉદાહરણ આપણે લીધા. હવે આપણે આના પછી સમજીશું એ છે સાંદ્રતા કોષ. હા, તો વિદ્યાર્થી મિત્રો, નલ સમીકરણ એને આધારિત 2-3 પ્રશ્નોની સમજૂતી આપણે મેળવી. એ જ રીતે આપણે સમજીએ સાંદ્રતા કોષ. બહુ ડિટેલમાં માહિતી આપી નથી, પરંતુ એને આધારિત પ્રશ્નો છે આપણને પૂછાય છે અને એને આધારિત વિદ્યુત જથ્થો છે એની સમજૂતી આપણે મેળવી. તો સૌથી પહેલા આપણે લઈએ સાંદ્રતા કોષ. વિદ્યુત વિભાજ્ય કે દ્રાવણ એ સમાન હોય, પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી. એટલે દ્રાવણો સમાન છે. દાખલા તરીકે અહીંયા આપણે સાંદ્રતા કોષનું ઉદાહરણ લીધું છે, જેમાં બંને દ્રાવણો લઈ લીધા છે AgNO3 AgNO3. બંનેમાં વિદ્યુત ધ્રુવ મૂકી દીધા છે આપણે Ag અને Ag માટે. તો જે બે દ્રાવણો લીધા છે એ બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. ધારો કે અહીંયા આપણે લીધી છે સાંદ્રતા X મોલ, તો અહીંયા સાંદ્રતા લીધી છે આપણે Y મોલ. તો આ પ્રમાણે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો લીધા છે અને કોષની રચના કરી છે. તો આવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. સાંદ્રતા કોષમાં આયનો સાંદ્રથી મંદ દ્રાવણ તરફ વહે છે. ત્યારબાદ અહીંયા કોષ પ્રક્રિયા કુલ લઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે. Ag gives Ag+ વત્તા ઇલેક્ટ્રોન. રિડક્શન પ્રક્રિયા થશે. Ag+ gives Ag વત્તા ઇલેક્ટ્રોન gives Ag. તો અહીંયા કોષ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન ફેરફાર છે એ 0 0. એટલે વાસ્તવમાં Ag નું જ ઓક્સિડેશન થશે, Ag નું જ રિડક્શન થશે. એટલે વિદ્યુત દ્રાવણો સમાન હોવાથી પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ બરાબર 0 વોલ્ટ થશે અને રેડોક્સ ફેરફાર છે કેટલો હશે? 0 હશે. ધ્યાન રાખજો, રેડોક્સ ફેરફારનું મૂલ્ય એ કેટલું હશે? 0 હશે. તે આધારે આપણે રેડોક્સનો ફેરફાર 0 છે તો કોષ પોટેન્શિયલ ઉત્પન્ન થતો હશે? યસ. બંનેના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોવાને કારણે, એટલે કે સાંદ્રતાના તફાવતને આધારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેનું મૂલ્ય છે એ કેવું હોય છે? અતિ અલ્પ હોય છે. એટલે સાંદ્રતા કોષથી મળતો વીજ પ્રવાહ ખૂબ જ ઓછો હોય છે. જનરલી એનો વ્યવહારમાં ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. સમજવા માટે આપણે અહીંયા લઈએ. હવે આવી રેડોક્સ પ્રક્રિયા આધારિત કુલ ફેરફાર ઓક્સિડેશન આંકનો અને મુક્ત થતા ઇલેક્ટ્રોન આધારિત આપણને પ્રશ્ન પૂછાય તો બે પ્રશ્નો આપણે લઈ લઈએ. ક્યાંક પૂછાયેલા છે પ્રિલિમ પરીક્ષા કે બોર્ડની પરીક્ષાની અંદર આપણે જરા રિફર કરીએ તો 1 મોલ MnO4 નું Mn+2 માં રૂપાંતર કરવા કેટલો વીજ જથ્થો જરૂરી છે? હવે આવો કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાય ત્યારે સૌથી પહેલું આપણે લખી નાખીશું MnO4 gives Mn+2. હવે બીજું કઈ ઇલેક્ટ્રોન મૂકવા નથી કે કાઈ કરવું નથી. આપણે સિમ્પલી Mn ના ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે તો MnO4 માં Mn નો ઓક્સિડેશન આંક આપણને ખ્યાલ છે કેટલો છે? +7. Mn+2 માં કેટલાનો ફેરફાર થાય છે? ઓક્સિડેશન આંક કેટલો છે? +2. તો કુલ કેટલાનો ફેરફાર થયો? 5 ઇલેક્ટ્રોન. તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વીજ જથ્થાને 1 ફેરાડે કહેવામાં આવે છે. તો અહીંયા 5 મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એટલે આપણે આન્સર કેટલો આવી જશે? 5 વિદ્યુત જથ્થો પસાર કરવો જોઈએ. હવે કેટલીક પ્રક્રિયા એવી છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન આપણે લઈએ. 1.5 મોલ Cr2O7-2 નું Cr+3 માં રૂપાંતર કરવા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે? ધ્યાન આપજો. અહીંયા Cr2O7-2 એના એક જ મોલ લેવાના આપણે પહેલા અને એનું રૂપાંતર શેમાં થાય છે? Cr+3. તો અગેન સેમ વે જેમ MnO4- માટે આપણે જોઈતું એ જ પ્રમાણે અહીંયા
Cr2O7 - 2 છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે +6 છે. Cr+3 છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે +3 છે. તો Cr2O7 છે તો એમાંથી કેટલા Cr+3 બનતા હશે? તો હવે ઓક્સિડેશન આંકનો કુલ ફેરફાર કેટલો થયો? 3 ગુણ્યા પરમાણુની સંખ્યા કેટલી થઈ? 2. યાદ છે આપણે રેડક્સ પ્રક્રિયા સંતુલિત કરી હતી એમાં આપણે ગણતા હતા ઓક્સિડેશન આંકનો કુલ ફેરફાર બરાબર ઓક્સિડેશન આંકનો ફેરફાર ગુણ્યા પરમાણુની સંખ્યા. તો અહીંયા પરમાણુની સંખ્યા છે બરાબર 2. તો અહીંયા આપણે કેટલા મોલ લીધા છે? 1 મોલ. તો 1 મોલ Cr2O7 - 2 નું Cr+ માં રૂપાંતર કરવા 6 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો 1 મોલ માટે 6 ફેરાડે, 1.5 મોલ માટે જવાબ કેટલો આવી જશે? સમજાયું? હવે આપણે જોઈએ કે કોષ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય શું સૂચવે છે. તો કોષ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય સૂચવે છે કે વાસ્તવિક કોષ પ્રક્રિયા કઈ દિશામાં થતી હોવી જોઈએ? પ્રતિગામી દિશામાં થતી હોવી જોઈએ. બરાબર છે? એટલે કોષ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય આપણને સૂચવે છે કે વાસ્તવિક કોષ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોય. તો મિત્રો સમીકરણ, એની સમજૂતી, એને આધારિત પ્રશ્નો, સાંદ્રતા કોષ્ટક આધારિત પ્રશ્નો, એની સમજૂતી આપણે મેળવી. હવે ગઈ પરમ દિવસે તમને મેં દાખલા અને હોમવર્ક તમને આપી હતું આગળના ચેપ્ટરનું દ્રાવણનું. એમાં 12, 16 અને 17 ત્રણ દાખલાઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ડિફિકલ્ટી છે. હવે દાખલાની ડિફિકલ્ટી છે એ મારે તમને વિડીયો રેકોર્ડિંગ કરી અને સમજાવવી પડે, અને એના માટે બેઠા બેઠા છે એ મારે સેટિંગ કરવાનું છે, જે આજે કે કાલે થઈ જશે. એટલે તમને એનું સોલ્યુશન જે છે એ નવું સ્ટેન્ડ અને બધું સેટિંગ કરવું પડે એમ છે. એ સોલ્યુશન છે તમને ત્રણે ત્રણ દાખલાનું 12, 16 અને 17નું ડિટેલમાં મળી જશે. યાદ રાખજો, તમારી આવેલી ડિફિકલ્ટી અને એનું સોલ્યુશન આપવા માટે અમે તત્પર છે, પણ આપણી હજુ શરૂઆત છે એટલે કેટલુંક સેટિંગ કરવાનું બાકી છે. બાયોલોજી વિષયનું પણ વિડીયો રેકોર્ડિંગ છે એ શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં તમને એના પણ સારા એવા વિડીયો દિનેશ સાહેબના નોલેજ જે છે એમનો લાભ તમને મળતો રહેશે. તો તમે જરાય ચિંતા ન કરતા. એ સાહેબ છે હમણાં જ ફ્રી થયા છે, પેપર એસેસમેન્ટ થોડુંક બાકી હતું એ જોઈને આવે એટલે. તો બાયોલોજીનું પણ તમને મળશે અને બાયોલોજીની વર્કશીટ પણ તમને મળશે. દરેક વિષયની જે વર્કશીટ મળે છે એમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરે છે, પ્રશ્નો પણ પૂછે છે, અને અમને આનંદ થાય છે કે દરેક વિદ્યાર્થી આમાં રસ લે છે. પણ ઘણા વિદ્યાર્થીઓ જે નિષ્ક્રિય છે, તો એ મહેરબાની કરીને સક્રિય થઈ જાઓ. પપ્પા પાસે મોબાઈલ હોય તો સાંજે મેળવી અને 2 કલાક છે એનું રીડિંગ કરો, અભ્યાસ કરો. સ્ક્રીનશોટ છે તમને મોકલેલો છે, બોર્ડ વર્ક છે એ તમે લખીને તૈયાર કરો. એ જ રીતે બાયોલોજીમાં સર તમને પેમ્ફલેટ આપતા હોય કે ચિરાગ સર છે તમને હોમવર્ક આપતા હોય કે વર્કશીટ આપતા હોય તો એ રેગ્યુલર નિયમિત પ્રમાણે તમે કરતા જજો. ધન્યવાદ.